ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં હથિયારો સાથે ધમાલ મચાવવાની અને હુમલા કરવાની ઘટનાઓમાં વધારો થતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। હથિયારો સાથે આવેલા શખ્સો ગાળો બોલતા હતા। કેટલીક મહિલાઓએ તેમને ગાળો ન બોલવા અને સ્થળ છોડવા કહ્યું હતું, જેના પગલે શખ્સો ઉશ્કેરાઈ જઈ એક મહિલાના મકાનમાં તોડફોડ કરી આતંક મચાવી નાસી છૂટ્યા હતા। મોડી રાત્રે બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક મહિલાઓ અને રહેવાસીઓ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ અરજી આપી હતી। પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। મારું નામ ભૂમિબેન કિશોરભાઈ ગોહેલ। બેના કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો છે તમારા ત્યાં? ખેડૂતવાસ મફતનગર મનાભાઈના ચોકમાં અમે અહીંયા બેઠા હતા ઘરે ને એ લોકો પીને અવળનવળ અમારા ઘરે આવ્યા કરે ઘડિયાને પોરે। તો અમારે શું કરવું? અમે જુવાન, મારો છોકરો 2 વર્ષનો, તો એ ઘડિયાને પોરે આવે તો બીવે નહીં મારો છોકરો, તો અમારે શું કરવું? અમારા ઘરમાં બધું તોડી ફોડી કાઢ્યું। કોણ લોકો હતા? એક સુનિલ, પછી એનો ભાઈ કાળો, એક લીલેશ, એક ભાજી, એક ચેતન ને એક ઓલો એનો ભાઈ બીજો એક નાનો। અત્યારે શું બનાવ બન્યો? અત્યારે કાંઈ નહીં, અમે ખાલી ના ઊભા થા બહાર ને એમાં ઘરે હથિયાર ને એવું લઈને આવ્યા। મહિના સરયું, ધારિયા, પેપ ને સોળા બાટલ્યું ને એવું ઈટડા ને એવું ઘા કરવા મહિના, તો અમારે ક્યાં જવું?